હે મારી શીતળામાં, હે મારી જગદંબા માં, આજે પવિત્ર શીતળા સાતમનો રૂડો અવસર છે. આજે અમારા ઘરનો ચૂલો સાવ શાંત છે. હે માં, જેમ આજે તે આ ચૂલાની અગ્નિને ટાઢી કરીને આખા ઘરને શીતળતા આપી છે, એ મારા અને મારા પરિવારના જીવનમાં પણ કાયમ માટે તારી અમી દ્રષ્ટિની ટાઢક પાથરી દેજે. હે જગદંબા, આ સંસારની દોડધામમાં, રોજે રોજની ચિંતાઓમાં અને ક્યારેક આવી જતા અહંકારમાં મારું મન જે અંદરથી બળી રહ્યું છે ને માં, એના પર તારા આશીર્વાદનું પવિત્ર જળ છાંટીને મારી અંદરની બધી જ અગ્નિને કાયમ માટે ટાઢી કરી દેજે. મારા પરિવાર પર, મારા સ્વજનો પર ક્યારેય કોઈ રોગ, પીડા કે દુઃખનો તાપ ન પડવા દેતી મારી માવડી. અને હે માં, આજે તારા આશીર્વાદ સાથે મારે તારી પાસે એક બીજી વસ્તુ પણ માંગવી છે. મારું આ હૃદય જ્યારે તારી કૃપાથી સાવ શીતળ અને નિર્મળ થઈ જાય ને, ત્યારે એમાં મારા કાળિયા ઠાકર, મારા દ્વારકાધીશની ભક્તિનો મીઠો વાસ કરી દેજે, કે આખી જિંદગી મારું મન મારા માધવના ચરણોમાં જ જોડાયેલું રહે. હે મારી માં, મારી અંદર એવી શીતળતા ભરજે કે મારા દ્વારકાધીશને મારા હૃદયમાં કાયમ માટે બિરાજવું ગમે. બસ આ તારા બાળક પર. હે મારી શીતળામાં, હે મારી જગદંબા માં, આજે પવિત્ર શીતળા સાતમનો રૂડો અવસર છે. આજે અમારા ઘરનો ચૂલો સાવ શાંત છે. હે માં, જેમ આજે તે આ ચૂલાની અગ્નિને ટાઢી કરીને આખા ઘરને શીતળતા આપી છે, એ મારા અને મારા પરિવારના જીવનમાં પણ કાયમ માટે તારી અમી દ્રષ્ટિની ટાઢક પાથરી દેજે. હે જગદંબા, આ સંસારની દોડધામમાં, રોજે રોજની ચિંતાઓમાં અને ક્યારેક આવી જતા અહંકારમાં મારું મન જે અંદરથી બળી રહ્યું છે ને માં, એના પર તારા આશીર્વાદનું પવિત્ર જળ છાંટીને મારી અંદરની બધી જ અગ્નિને કાયમ માટે ટાઢી કરી દેજે. મારા પરિવાર પર, મારા સ્વજનો પર ક્યારેય કોઈ રોગ, પીડા કે દુઃખનો તાપ ન પડવા દેતી મારી માવડી. અને હે માં, આજે તારા આશીર્વાદ સાથે મારે તારી પાસે એક બીજી વસ્તુ પણ માંગવી છે. મારું આ હૃદય જ્યારે તારી કૃપાથી સાવ શીતળ અને નિર્મળ થઈ જાય ને, ત્યારે એમાં મારા કાળિયા ઠાકર, મારા દ્વારકાધીશની ભક્તિનો મીઠો વાસ કરી દેજે, કે આખી જિંદગી મારું મન મારા માધવના ચરણોમાં જ જોડાયેલું રહે. હે મારી માં, મારી અંદર એવી શીતળતા ભરજે કે મારા દ્વારકાધીશને મારા હૃદયમાં કાયમ માટે બિરાજવું ગમે. બસ આ તારા બાળક પર.